મુશ્કેલ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો હું તને સલાહ આપું છું, તાર દીકરીને સલાહ આપજે કે દુનિયાની વાતો મને આવે એમ કહું છું. કોઈ જીવન એનું બગડશે. થોડું ધ્યાન રાખજો. બાળક છે એટલે તો બધું માગશે. 10 રૂપિયાનું માગો તો આપણે રૂપિયાનું હલાવીએ છે ને, પણ હવે મોટા થયા છે, સમજણા થયા છે, જ્ઞાની થયા છે, કમાતા થયા છે. શું થયા છે? કમાતા થયા છે. હવે આઈ જઈશ બરાબર. કાલે સમયમાં તમે જતા રહેવાના. હું મેળડીશું. ખરું મારે ખરું, આ તમારા આશીર્વાદ હશે તો અમે જ. અરે તમારે જવું જ સૌ મેળડીશું, પણ મેં તમને કીધું કે પેલા પેલી ગઈ છે ને એને હાચવજે, એને કહેજે, એને કહેજે કે મેરડી અમૃતની મેરડીએ સંદેશો આપ્યો છે અને પ્રેમ કરે તો કહેજે મને મેરડીને કરો, મેરડી દુઃખ નહીં દેવા દઉં. મેરડી શું કીધું? પ્રેમ કર તો કહેજે મને મેરડી ના કરો. સિદ્ધ વન સપના નથી રૂપિયા મેરડી છો. તું મને 10 વર્ષે પાછો મળવા આવે ને તને તારું નામ ગોતી ના આવું તો મારું નામ મેરડી નહીં. સિદ્ધ વન સપના નથી રૂપિયા મેરડી છો. અને મેં તને પૂછ્યું જ નહીં કે તું કેવો છે. મને માં કીધી ને શ્રદ્ધા રાખી, ભાવ રાખ્યો, દીવો કર્યો ને, અને એક વિશ્વાસ હતો ને કે માં આપણને કઈ કાલ છે તો મેં આલ્યું ને, એવો ભાવ જોઈએ. મારે નથી લેવા ખાવા નથી. અને ઘરની અંદર પેલા ગુરુજીનો ફોટો કહેવાય ને, પેલો ફોટો ગુરુ પેલા કયા ગુરુ કહેવાય એમના? આગા ખાન. હા, ફોટા એ હું બેઠે હું સિદ્ધ વન સપના નથી ગંદ્રફ્યા મેરડી છો. હા, સફેદ કપડા, ઉંમર લાયક 70-75 વર્ષની ઉંમર છે, નામ સફેદ છે, નામ ટોપી છે, અને આમ કરીને મેરડીનો ફોટો છે એમનો. પણ એની બાજુમાં એક મસ્તાની મેરડીનો ફોટો લગાવજે. આમ કરતી હું મેરડી બેઠી હોય. ગુરુના તો આશીર્વાદ હતા, પણ મેરડીના આશીર્વાદ જોઈએ. હું મેરડી છું આ કળિયુગમાં. સિદ્ધ વન સપના નથી ગંદ્રફ્યા મેરડી છો. બોલું કેટલે દૂર જઈને આવી પટેલ? હું કેટલે દૂર જઈને આવી? ધન્ય છે મારી, ઘણી દૂર જઈને આવી. અને એટલે જઈને આવી, ગોતી ને આવી, બધું તને સમજાયું છે. મેં તમને એટલું મારે તમને એક જ સલાહ, ભૂલા ના પડતા. તમે ને તમારા બાળકો ભૂલા ના પડતા. અને પ્રેમ કરવો હોય તો અમૃતની મેરડી મોહબ્બત હો. મારા આશીર્વાદ મારી અમે અમને આશીર્વાદ આપો કે હવે અમારી 2 છોકરીઓ જાય એટલે અમે લોકો બધા છોકરીઓ પાસે પહોંચી જાય, એમ જ ઘરની બીજા પણ થઈ જાય. એ તો કીધું ને મેં, તમારે બધાને જવું છે, બધાને જવું તું, પણ ભેડ ના પડ્યો. બધા જતા રહો તો પછી દર્શન કરવા કોણ આવશે? એટલે વારે પડતી બધાને મોકલીશ. બીજા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.